પણ ભડકો થયો છે। વલસાડ ભાજપ જીતવાનું નક્કી મનાઈ રહ્યું છે। ભાજપની સામે નારાજ ડોક્ટર ડીસી પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા તૈયાર થયા છે। સમાજ કહેશે તો તેઓ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે। કોંગ્રેસના નિશાન પર લોકસભાની ચૂંટણીમાં हमारे साथ जोड़ाई गया है संवाददाता धनराज बागले, જેમની સાથે ડોક્ટર ડીસી પટેલ પણ છે। ધનરાજ, ડોક્ટર ડીસી પટેલ જેઓ હવે કોંગ્રેસથી પણ ચૂંટણી લડવા માટેની તૈયારી બતાવી રહ્યા છે, શું કહી રહ્યા છે તેઓ? જી બિલકુલ, સીધી વાત આપણે ડીસી પટેલ સાથે જ કરીશું। શું જાહેરાત છે આપની એબીપી અસ્મિતા ઉપર? હું છેલ્લા ઘણા વર્ષોથી જનસંઘના ટાઈમથી ભારતીય જનતા પાર્ટીનો સન્નિષ્ઠ કાર્યકર છું। મેં પાર્ટીને માટે વફાદારીપૂર્વક ખૂબ જ કામ કરેલું છે। જ્યારે જ્યારે ચૂંટણી આવે કે બીજા કાર્ય હોય, ત્યારે ઉમેદવાર માટેનો પ્રચાર કાર્ય હોય કે પાર્ટીને મજબૂત કરવાનું કાર્યક્રમ હોય, તેમાં મેં કોઈ પાછી પાણી રાખી નથી। મેં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની અપેક્ષા પણ પાર્ટી સમક્ષ વ્યક્ત નથી કરેલી। 2009માં પણ મને સામેથી ટિકિટ આપવામાં આવેલી। આ વખતે પણ હું સામેથી દાવેદારી કરવાનો હતો જ નહીં, પરંતુ એક સમાજમાં એક પ્રબળ દાવેદાર તરીકેની છાપ ઊભી થતાં મેં બાયોડાટા પાર્ટીને આપેલા હતા અને મીડિયામાં સતત વાત ચાલતી હતી કે આ વખતે ડૉક્ટર કેસી પટેલને રિપીટ કરવાના નથી। એટલે મને પણ મારા મનમાં એવું થયું કે આ વખતે હું દાવેદારી માટે માંગણી કરું અને જો પાર્ટી ટિકિટ આપે તો હું મારું મેડિકલ ક્ષેત્ર સિવાય અન્ય ક્ષેત્રમાં રહીને પણ લોકોની સેવા કરી શકું, એ મારી ભાવના હતી। જેથી અત્યારે ડૉક્ટર કેસી પટેલનું નામ આવતા અમારે આ દિવસે પ્રજાના સપના ચકચૂર થઈ ગયા છે, ખૂબ જ નારાજ છે। તેની સાથે મારી પણ નારાજગી છે અને જો મારી પાસે પ્રજા રોજ આવતી રહે છે, મારી પ્રજા એમ કહેશે કે તમે એકવાર ઉમેદવાર તરીકે અમારી સમક્ષ આવો તો હું વિચાર કરી લઈશ। કોઈ પાર્ટી ઓફર કરે અથવા તો અપક્ષ ઉમેદવારી કરવાની વાત આવે તો હું આવનારા દિવસોમાં ખૂબ જ ગંભીરતાથી વિચારીને એ બાબતે નિર્ણય લેવાનો માટે હું દિશા વિચારી રહ્યો છું। કઈ પાર્ટીમાંથી મન બનાવી ચૂક્યા છો? કોંગ્રેસ જો ઓફર કરે તો કઈ રીતે ચૂંટણી લડવા માટેનું મન બનાવી લીધું છે? ગુજરાતમાં તો કોઈ બીજી પાર્ટીનું અસ્તિત્વ નથી, ફક્ત ભાજપ અને કોંગ્રેસ ચાલે છે। કોંગ્રેસ ઓફર કરવા માટે આવે તો હું આ દિશામાં પણ વિચાર કરી શકું એવું મને લાગે છે। જનતા શું કહી રહી છે? આટલા દિવસમાં તમને શું કહી કે વાતો કરી હતી જે ટિકિટ જાહેર થયા પછી તરત? જનતાએ તો એક જ વાત કરી છે, સાહેબ તમારે આ ઉમેદવાર જો નામ જે ડિક્લેર થયું છે એ ઉમેદવારના બદલો અને તમારું નામ લાવો, એ વાતની અત્યારે વાત કરી છે। હું આ પાર્ટી સમક્ષ વાત મૂકવાનો છું। પાર્ટી આ સ્વીકારે અને પાછી મારા નામની જાહેરાત કરે તો પ્રજાનો રોષ બિલકુલ શાંત પડી જવાનો છે અને પ્રજા ખૂબ જ પાછી આનંદમાં આવી જવાની છે, એ વાત નક્કી છે। અને તમે જણાવ્યું કે જો કોંગ્રેસ ઓફર કરશે તો તમે ચૂંટણી લડશો, તો કઈ રીતે જે તમારી લીડ છે, કપરાડા હોય, ધરમપુર હોય, આદિવાસી પટ્ટો છે તમારો, એ કેટલા વોટનો અત્યારે છે અને કઈ રીતે કોંગ્રેસને ફાયદો કરાવશે? ઘણીવાર પાર્ટી કરતાં પણ ઉમેદવાર પર પ્રજાજનો ખૂબ વિશ્વાસ રાખતા હોય છે। 9ની વાત કરું તમને તો તે ટાઈમે તમે આંકડા જોશો તો ગંડેવી જ્યારે 2004માં સાથે હતું ત્યારે અમારા આદરણીય સરગસ્ત મણિભાઈ 45,000ની લીડથી હારી ગયેલા હતા અને 2009માં નવા સીમાંકન પ્રમાણે જ્યારે ચીખલી તાલુકાના જે ગામો હતા મારી સમક્ષ તે પ્યોર કોંગ્રેસી ગામો હતા અને એ લીડને ગણતા 60,000ની લીડનો મારી સામે પડકાર હતો। અંતિમ સલાહ